आपकी अदालत में यूनियन मिनिस्टर हरदीप सिंह पुरी पर आरोप છે કે તેઓ ઘણા જિદ્દી છે। હરદીપજી, બાળપણથી માંડીને તમારું અત્યાર સુધીનું બેકગ્રાઉન્ડ મેં જોયું અને ખબર એ પડી કે બાળપણથી જ જિદ્દી હતા, અડિયલ હતા। પેલો જે સલમાન ખાનનો ડાયલોગ છે ને કે એક બાર मैंने કમિટમેન્ટ कर दी तो फिर मैं अपने आप की भी नहीं सुनता। જીદ પકડવી પોતાનામાં જ કોઈ ખરાબ વાત નથી, માટે હું આપને એમ કહીશ કે હું આ ચાર્જને એક્સેપ્ટ કરું છું અને એમાં માત્ર એટલું જોડું છું કે હા, મારામાં એક ડીએનએ ડિફેક્ટ કહો અને અથવા આને કહો કે આમાં કોઈ બીજાનો દોષ નથી। છે પહેલેથી જ 3-4 વર્ષની ઉંમરમાં કિન્ડરગાર્ટનમાં ભણતા હતા તો કોઈ બાળકે તમને છેડી દીધા હતા તો મોઢા પર મુક્કો માર્યો તો એક? 1956માં જ્યારે હું 4 વર્ષની ઉંમરનો હતો, મારા ફાધરની પોસ્ટિંગ થઈ જર્મનીમાં, તો જર્મન કિન્ડરગાર્ટનમાં હું ગયો અને અમારે ત્યાં તે સમયે હમણાં શીખ બાળકો જે હોય છે ને, એમના વાળ લાંબા હોય છે, ક્યાં તો ઉપર અંબોડા કરે છે અથવા પાછળ ગૂંથી બનાવી લે છે। તો જ્યારે હું શરૂમાં ગયો તો બાકીના જે બાળકો હતા તે ત્યાં વધારે જર્મન હતા। એમને અજીબ લાગ્યું કે આ કહે છે કે છોકરો છે પણ એણે વાળ ગૂંથેલ છે, તો એમણે મને ટોકવાનું શરૂ કરી દીધું અને કેમ કે ભાષા પણ નથી આવડતી તો થોડી એમની ટોકવાની જે સ્ટાઇલ હતી એ જરા ફિઝિકલ થઈ ગઈ। જો કે હું તમને જણાવી દઉં કે રજતજી, સ્કૂલ કી બુલિંગ કે સિવિલ સર્વિસ કે પોલિટિકલ લાઈફમાં જો કોઈ બુલિંગ કરે તો મુક્કો મારવો એને રિટર્નમાં સારું જ કહે છે લોંગ રનમાં। અને પણ આપણું એવું હતું, મેં સાંભળ્યું કે ઘરવાળાઓએ તમને જબરદસ્તી હોસ્ટેલમાં દાખલ કરાવી દીધા તો દિવાલ કૂદીને તમે ભાગી આવ્યા। જુઓ, આ પણ વાર્તા તમે જે ડીપ રિસર્ચ કરી છે સાચી છે। થયું શું કે મારા પિતા, કેમ કે તેઓ વિદેશ મંત્રાલયમાં કામ કરતા હતા, એમની પોસ્ટિંગ થઈ ગઈ ઇન્ડો ચાઇના ડાવોસ। ત્યાં કોઈ સ્કૂલ હતા નહીં, ત્યાં ઇંગ્લિશ મીડિયમ। મારા પેરેન્ટ્સે નિર્ણય કર્યો કે હું સ્કૂલમાં જઈશ અને હિમાચલ પ્રદેશમાં। શરૂમાં તો મને લાગ્યું કે કદાચ આ એડજસ્ટમેન્ટ પ્રોબ્લેમ છે, પણ મેં જોયું કે થોડી જ વારમાં એ સ્કૂલમાં જે છે એ દરેક રીતે, મતલબ કે કોઈ પણ રીતે જોઈ લો, જે એજ્યુકેશન પણ હતું ને એ યોગ્ય ન હતી। તો મેં ઘણી ચિઠ્ઠીઓ લખી, પણ એ તમને તો ખબર છે કે પેરેન્ટ્સનું કેવું હોય છે। મારી પણ 2 દીકરીઓ છે, ગ્રાન્ડ ચિલ્ડ્રન્સ છે, એ સમજે છે કે બાળકો કહે છે એ હંમેશા સાચું નથી હોતું। તો મેં કહ્યું કે આ તો કોઈ વાત સાંભળી જ નથી રહ્યું। તો મેં એક દિવસ મેં શું કર્યું, મને જે થોડી ઘણી પોકેટ મની મળતી હતી, મેં ટિકિટ ખરીદી અને પછી પાછો આવી ગયો। તો જીદ પકડવી એ સમયે પણ સાચી હતી। આ તો બાળપણની વાતો છે, તમારી જવાનીની વાતો કહું। 21 વર્ષની ઉંમરમાં તમે આઈએફએસ પાસ કર્યા બાદ મસૂરી એકેડેમીમાં પહોંચ્યા તો ત્યાં જે સૌથી સુંદર છોકરી હતી અને જે ટોપર હતી, તમારા બેચમેટ કહે છે કે તરત તમે પ્રેમ કરી લીધો। પ્રેમ જે છે ને એ ફિલ્મોમાં થાય છે। રિયલ લાઈફમાં જે સમસ્યાઓ થાય છે એનું પણ નિવારણ કરવું પડે। મારો પ્રોબ્લેમ પાછળથી આવ્યો। કેમ કે તમે લક્ષ્મી મુર્દેશ્વરને પસંદ કર્યા। મેં મુર્દેશ્વરજીને પસંદ નહીં કર્યા, પ્રોબ્લેમ બીજા હતા। એમણે પણ ફોરેન સર્વિસ યુઝ કરી હતી, મેં પણ કરી હતી। તો મારી માતાજીની તરફથી મધરે એ કહ્યું કે આ કેવી રીતે થશે, બંને એમ્બેસેડર બની જશો તો મેનેજ કેવી રીતે કરશો, ઘર કોણ ચલાવશે આમાંથી? તો એ તો હાઉસવાઈફ હતી, તો એ તો એમને સમજાવવું પડ્યું અને માની ગયા। પછી અમને ફાધર જે હતા એ વકીલ હતા, મતલબ કે તો લો સેક્રેટરી હતા। તો એમણે કહ્યું કે આમાં ઘણા પ્રોબ્લેમ થવાના છે। શું કહેતા હતા કે લગ્ન જે છે એ એકોર્ડિંગ ટુ સ્પેશિયલ મેરેજ એક્ટ કરવી પડશે, નહીં તો હિન્દુ મેરેજ વિથ શીખ તો મેરેજની વેલિડિટી કાલે જો કોઈ સવાલ ઉઠે તો આવી વસ્તુઓ હતી। પણ હા, એના પછી પ્રેમ થઈ ગયો હતો ને હવે એવા છે કે જ્યારે આવી વસ્તુઓનો સામનો કરવો પડે છે તો બોન્ડિંગ હોય છે ને એ ઘણી મજબૂત થઈ જાય છે। એક વાત કહેવાની અમે ભૂલી ગયા, તમારા 3 મામા આવ્યા હતા તમને ધમકાવવા માટે કે એમની સાથે લગ્ન નહીં કરો। નહીં,
એવું છે કે એક દિવસ મારા ફાધર જે છે ને એ થોડા સા ઇમોશનલ થઈ ગયા. એમણે કહ્યું કે શું વાત છે, સારો એવો શીખ કમ્યુનિટી એ જમાનામાં અરેન્જ મેરેજીસ વધારે થઈ રહી હતી. તો કોઈએ કહ્યું કે આટલા સારા સંબંધો આવી રહ્યા છે. નોર્મલી અમારી કમ્યુનિટીના લોકો આઈએએસ આઈએફએસમાં સમય નહોતા આવતા એટલા. એકચ્યુઅલી અમારા બેચમાં 5 આવી ગયા હતા. બટ એનીવે, તો કોઈએ આવું કહ્યું કે તમારા ફાધરે કહ્યું કે તમે લોકો સમજાવો. તો 3માંથી એક જો સૌથી મોટા હતા, એમને કોઈ આર્ગ્યુમેન્ટ મળ્યો નહીં. એમણે કહ્યું, યાર મહારાષ્ટ્રીયન સાથે લગ્ન કરીશ તો એમાં શું થશે યાર, આ તો લોકો ખાવામાં ખાંડ નાખે છે. તો મેં કહ્યું કે નહીં, એ મહારાષ્ટ્રીયન નહીં, એ ગુજરાતી કરે છે. કહ્યું ચાલો એ આર્ગ્યુમેન્ટ નહીં ચાલ્યો. પછી એમણે મને કહ્યું કે યાર છોકરી તો સારી છે અને સમજદાર પણ લાગે છે, ભણેલી ગણેલી પણ છે. તો ધમકાવ્યો કોઈએ પણ નહીં હતું, કેમ કે એ મારા ફાધરના શરૂમાં થોડા ઘણા ઇમોશનલ થઈ ગયા. તો એમણે એમની પોતાની તરફથી મનાવવાની કોશિશ કરી હતી અને પછી હું જણાવું કે હું એમનો દીકરો હતો, મધર ફાધરનો પણ આ પોતાની દીકરી બની ગઈ. તો એ પછી આખો બદલાવ આવી ગયો એકદમ. પણ એ પણ સાચું છે કે એમણે શીખ પરંપરાઓને અપનાવી છે, એ ગુરુમુખી વાંચી શકે છે, બોલી શકે છે. અને હું નથી વાંચી શકતો, આ હકીકત છે. જ્યારે હું અમૃતસરમાં ઇલેક્શન લડતો હતો તો જેમ કિન્ડરગાર્ટનના બાળકોને જવાનું હોય, ક્યારેક ક્યારેક મને એવી ક્લાસીસ મળતી હતી. તો કેમ કે એમણે મારી મધર સાથે રહીને, અને જ્યારે અમે પટેલામાં ડિસ્ટ્રિક્ટ ટ્રેનિંગ માટે ગયા હતા તો એમણે એ સમયે ગુરુમુખી શીખી અને એ પાઠ પણ કરી શકે છે, કરે છે પણ છે ને ક્યારેક ક્યારેક, અને પોતાની જે પ્રેયર્સ પણ કરે છે એમાં અમે બંને અમારા જે ફેમિલી જે છે, હું એમને કહું કે અમે ડીપલી રિલિજિયસ છે, પણ વિશ્વાસ કરીએ છીએ, અમે બિલીવર્સ છીએ. અને હું વિધાઉટ હેઝિટેશન એ માનવા તૈયાર છું, શી નોઝ મોર અબાઉટ સિકિઝમ ઓર સિખ રિલિજિયસ ધેન આઈ નો. અને હું પોતાની જાતને ડેવિડ શીખ માનું છું. આઈ બિલીવ ઇન ટેનેન્ટ ઓફ સિકિઝમ, બટ શી હેઝ ગોન ઓન હાયર લેવલ ઓફ સ્પિરિચ્યુઆલિટી. જ્યારે બાળકો છે, દીકરીઓ છે, એમણે જ્યારે નક્કી કર્યું લગ્ન કરવાનું તમિલ ફેમિલીમાં, તો તમે પરમિટ કરી દીધા હતા કે તમે પણ મામાજીની જેમ નારાજ હતા? જ્યારે મને ખબર પડી કે આ તમિલનાડુના છોકરાથી છે, તમિલ ફેમિલી છે જે છે બ્રાહ્મણ અયંગર, અને પછી હું જ્યારે છોકરાને મળ્યો તો એ કહેતો હતો કે હું તો એગ્નોસ્ટિક છું, હું તો એથિસ્ટ છું. તો મેં કહ્યું અયંગર કેવી રીતે હોઈ શકે છે? પણ મેં જોયું એ ઘણો સારો હતો. સવાલ જ નથી ઉઠતો કે અમારા કોઈના પાડવાનો. અને હી ઇઝ લાઈક અ સન ટુ અસ. બીજી દીકરીએ લગ્ન કર્યા આયરિશ અમેરિકન સાથે. હું કહીશ કે આયર્લેન્ડના જે ફેમિલી વેલ્યુ સિસ્ટમ છે આપણી સાથે ઘણી મળતી આવે છે. તો અમારી તો બંને દીકરીઓના લગ્ન થઈ ચૂક્યા છે. હવે અમારું ધ્યાન ગ્રાન્ડ ચિલ્ડ્રન પર છે. આ તો તમારા પરિવારની, તમારી જિંદગીની વાતો થઈ, જે સારી હતી. એઝ અ ડિપ્લોમેટ, જ્યારે તમે શ્રીલંકામાં હતા, કોલંબોમાં હતા, એ સમયે તમે પ્રભાકરનને મળવા જતા રહ્યા, જંગલોમાં જતા રહ્યા, જિંદગીનું જોખમ લઈને જતા રહ્યા. આ જીદ યોગ્ય હતી? નહીં, જીદની વાત જ નથી. એ સમયે તમને યાદ હશે કે શ્રીલંકામાં એક એથેનિક ક્રાઇસિસ, સિવિલ વોર તમે એને કહી શકો છો, ચાલી રહી હતી. મને એક મેસેજ આવ્યો કે મારે જાફના જઈને કોશિશ કરવાની છે કે જે એલટીટીના લીડર હતા વેલુપિલાય પ્રભાકરન, એમની સાથે મુલાકાત કરીને, અને જે ભારત સરકાર અને શ્રીલંકાની સરકારની વચ્ચે સમસ્યા, એનું એક પીસ એગ્રીમેન્ટ, એનું અલ્ટિમેટલી નામ નક્કી થયું ઇન્ડિયા શ્રીલંકા પીસ એગ્રીમેન્ટ 1987. એના જે મેઇન ફીચર્સ છે એલટીટી લીડરને એની જાણકારી આપવા માટે તો મને મોકલવામાં આવ્યો. એ સમયે લોકો કહેતા હતા કે ત્યાં આગળ લેન્ડમાઇન છે. અને પછી મેં કોન્ટેક્ટ કર્યો અને જાફના જઈને, અને મને યાદ છે કે હું જાફના જઈને જ્ઞાનમ હોટલ છે જાફનામાં, ત્યાં રહ્યો હતો. ત્યાં એલટીટીના લોકો સાથે મુલાકાત કરી, અને એ સમયે એકદમ ઇન્સ્યોરન્સીવાળી સ્થિતિ હતી. તો મને એવું કંઈ નહીં લાગ્યું કે હું જીત કરી રહ્યો છું. આ તો સરકારની તરફથી ઇન્સ્ટ્રક્શન હતી એટલા માટે. અને મેં તો સમજાવ્યું કે આ મારું સૌભાગ્ય, અને હજી પણ સમજું છું કે એટ ધેટ યંગ એજ કોઈને પણ આવી તક મળવી કે જઈને એક ઇન્સર્જન્ટ ગ્રુપની સાથે, એક ટેરરિસ્ટ લીડરની સાથે કોન્ટેક્ટ કરવો. હું તો માનું છું કે આ એક પ્રોફેશનલ હાઈ વોટર મનાય છે.
તમે જંગલોમાં ગયા હતા, આંખ પર પટ્ટી બાંધીને જેમ ફિલ્મોમાં જોઈએ છે એ રીતે? નહીં, એવું થયું હતું કે જાફનામાં હું પહોંચ્યો તો એમના જે લીડર્સ હતા એ આવીને મને મળ્યા. આપણા જે મિલિટરી એડવાઇઝર્સ હતા, નેવલ ઓફિસર હતા, BK ગુપ્તાજી એ પણ મારી સાથે હતા. તો અમે ગયા, અમે કોન્ટેક્ટ કર્યો, અમે કહ્યું કે અમે કંઈક દિલ્હીથી મેસેજ લઈને આવ્યા છીએ અને પ્રભાકરને મળવા ઈચ્છીએ છીએ અમે. તો એમણે કહ્યું કે અમે ઘણી ખુશી સાથે તમારી મુલાકાત કરાવી. તો એમણે પછી એમ કહ્યું કે અમે તમને હમણાં નહીં લઈ જઈ શકીએ. મેં પૂછ્યું કેમ ભાઈ? તો કહેવા લાગ્યા કે કેમ કે એ સમયે વિશ્વાસ તો હતો નહીં. એમને લાગ્યું કે અમને જો લઈ જશે ગાડીમાં તો પછી અમારામાં કેપેસિટી છે કે અમે રૂટ જોઈ લઈએ કે અમે ક્યાંથી ક્યાં જઈ રહ્યા છીએ, તો અમે કદાચ કોઈને કહી દઈશું ને એના પછી ત્યાં બહુ મોટા બોમ્બ બ્લાસ્ટ થઈ જશે. તો એમણે કહ્યું કે અમે રાત્રે લઈ જશું, કેમ કે કોઈ લાઇટ્સ હતી નહીં ત્યાં. એડ્સમાં બધો આવો માહોલ હતો. તો મેં કહ્યું કે એવું કરો કે જો ઈચ્છો છો તો અમને બ્લાઇન્ડ ફોલ્ડ કરી શકો છો, અમે પટ્ટી બાંધી શકીએ છીએ. એમણે કહ્યું કે નહીં નહીં સર, તમે અમારા મહેમાન છો તો બ્લાઇન્ડ ફોલ્ડ નહીં કરવી. પણ રાત્રે લઈ ગયા લેટ, અને પછી ફેરવ્યા. સમજ પડી ગઈ કે એમને ફેરવે છે, અમને યાદ જ નહીં કરી શકીએ કે અહીંયાથી ક્યાં ગયા, અડધો કિલો લેફ્ટ એન્ડ રાઇટ ટર્ન, મતલબ કે એવું બધું. ને પછી મુલાકાત થઈ. રાજીવ ગાંધીજી અને જયવર્ધનજીની વચ્ચે જો વાતો થઈ રહી હતી એના વિશે અમુક જાણકારી આપી અને એમને એમ પણ કહ્યું તમને દિલ્હી નિમંત્રણ મળશે દિલ્હી આવવા માટે. તો ત્યાંથી વાત શરૂ થઈ ગઈ. એના પછી જાફના જઈને અમે હેલિકોપ્ટરથી લિફ્ટ કરીને તામિલનાડુ લઈને એ આવ્યા અને દિલ્હીમાં વાતચીત પણ થઈ ગઈ. જો જોખમ તો હતું, નહીં, જોખમ લેન્ડમાઇન્સ તો હતી, ત્યાં બંદૂકો પણ હતી, ત્યાં બોમ્બ પણ ફૂટી રહ્યા હતા. જો આ ઘણું સિક્રેટિવ મિશન હતું અને કોઈએ કોઈને કંઈ કહ્યું નહીં હતું. અમારી પોતાની એજન્સીને પણ ખબર નહોતી. જ્યારે પ્રધાનમંત્રીજી એ સમયના એક મિટિંગ લઈ રહ્યા હતા તો આજે અમારી એજન્સીના ચીફ છે, RNWના ચીફ, જ્યારે એમણે કહ્યું કે આજે અમે એક એમએનસરી મોકલ્યો છે અને જાણી જોઈને એમએનસરી પણ એવો મોકલ્યો કે જે જેટલો જુનિયર હતો, જેને કોઈ જાણતું નહોતું. તો એમને લાગ્યું હતું કે નહીં તો એ પછી મોટા મંત્રીને મોકલતે તો એકદમ વાત ફેલાઈ જાત કે કોઈ જવાનું છે, એમાં તમિલનાડુમાં આગ લાગી જાત. તો એમણે જ્યારે કહ્યું તો ખબર નહીં ઇફેક્ટ માટે કિયા જોશીજી હતા RNWના ચીફ, એ પછી એમણે પણ મને કહ્યું કે અને દીક્ષિતજીએ પણ કહ્યું કે અચ્છા, તમે કહ્યું કે તમે કોઈકને મોકલ્યો છે. અમારા જે ગ્રુપ, જે લોકો કામ કરી રહ્યા છે એમણે તો નિર્ણય કર્યો હતો કે આજથી જે પણ હવામાં ચકલી ઉડશે એટલે કે વિમાન, અમને તો એને શૂટ આઉટ કરી દેવાનું છે. પણ થોડું ટેન્શન હતું કારણ કે એ સમયે લક્ષ્મી એક્સપેક્ટ કરી રહી હતી કે અમને બીજી દીકરી આવે અને રોજ સાંજે 5 વાગે એ પ્રેસની બ્રીફિંગ કરતી હતી. એ પ્રેસ ઓફિસર હતી. બટ ક્યારેય પણ એવું નહીં લાગ્યું કે એ મારી જીદને કારણે હતું. અમુક લોકોએ કહ્યું કે દીક્ષિતજી અને હરદીપ પુરીની મળીને જીદ હતી આ કરવાનું, પણ હું નથી માનતો. હું માનું છું તમે તો ખતરાના ખેલાડી બની ગયા. પણ લક્ષ્મીજી અહીંયા હાજર છે, હું એમને પૂછવા ઈચ્છું છું, શું એમને ડર લાગ્યો હતો જ્યારે તમે આ મિશન પર ગયા હતા? ચિંતા તો હતી, પણ મને પરમેશ્વર પર વિશ્વાસ હતો કે એ જઈને પોતાની જે વસ્તુ માટે જઈ રહ્યા છે, જે દેશને માટે કરવું છે, કરવા જઈ રહ્યા છે, એનું જરૂર એક સારું પરિણામ આવશે અને પીસ પ્રોસેસમાં સામેલ કરવામાં સફળ રહેશે. એ તો મને વિશ્વાસ જરૂર હતો. હા, જરૂર ચિંતા હતી કે, અને હું પરમેશ્વરને પ્રાર્થના કરી રહી હતી કે બધું બરાબર રહે. જનતામાંથી જે લોકો સવાલ પૂછવા ઈચ્છે છે? સર, મારો સવાલ એ હતો કે તમે આ જોખમોથી લડવાની હિંમત ક્યાંથી લઈ આવો છો? આ મોટિવેશન, આ સ્પિરિટ ક્યાંથી લઈ આવો છો સર? અમારા 10મા ગુરુની એક ઘણી સુંદર શબ્દ છે. देश शिवा बर मोहे ईहे शुभ कर्मन ते कभू ना टरूं ना डरूं और 100 जब जाए लड़ूं निश्चय कर अपनी जीत करूं. જો તમને વિશ્વાસ છે કે જેને માટે તમે કરી રહ્યા છો, જો એ નિશ્ચય છે તો ડરો નહીં.